જીપીએસસીની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી મિત્રોનું ઇન્ડિયા ઇનબોક્સ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ્સ જે એક્ઝામ છે તેનો સિલેબસની ચર્ચા કરીશું. મિત્રો, કોઈપણ એક્ઝામને તમારે પાસ કરવી હોય તો સૌપ્રથમ બેઝિક કોઈ પણ ચાવીરૂપ ભૂમિકા ભજવતું હોય તો તે પરીક્ષાનો સિલેબસ છે, તેનો અભ્યાસક્રમ છે. કોઈપણ પરીક્ષાને પાસ કરવા માટે, શોર્ટ ટાઈમમાં પાસ કરવા માટે આ ખૂબ જ મહત્ત્વનું છે કે તમે તમારા એ પરીક્ષાના સિલેબસ પ્રમાણે મહેનત કરો. એવું જરૂરી નથી કે જીપીએસસીની એક્ઝામ પાસ કરવા માટે 2 વર્ષની મહેનત જરૂરી છે. 6 મહિનાની મહેનતમાં પણ જીપીએસસીની એક્ઝામ પાસ કરી શકાય છે. તો મિત્રો, તમે જીપીએસસીના સિલેબસ પ્રમાણે તેને એક વખત સમજી અને સિલેબસ પ્રમાણે વર્ક કરશો તો નિશ્ચિતપણે કોઈપણ એક્ઝામને તમે પાસ કરી શકશો. ગૌણ સેવાની પરીક્ષાઓમાં મિત્રો નિશ્ચિત સિલેબસ નથી હોતો, તેમાં આપી દેવામાં આવે છે કે સબ્જેક્ટ પ્રમાણે આટલા વેઇટેજ હોય છે, પરંતુ જીપીએસસીમાં ટોપિક વાઇઝ આપેલા હોય છે, એટલે વિદ્યાર્થીઓને મહેનત કરવામાં સરળ પડે છે. તો આપણે આજે બેઝિક સૌપ્રથમ જીપીએસસી ક્લાસ 1-2 માળખું જોઈશું, બંને પરીક્ષાનું, પ્રિલિમ્સ અને મેન્સનું, અને જે પ્રિલિમ્સ માટેનો જે સિલેબસ છે તેનો એક બેઝિક ઓવરવ્યૂ લઈશું. તો શરૂ કરીએ. આજે સૌપ્રથમ પહેલો છે, આપણે માળખું જોઈ લઈએ કે જીપીએસસી જે પરીક્ષા છે એનું પ્રિલિમ પરીક્ષાનું માળખું. તો મિત્રો, જે જીપીએસસીની જે પરીક્ષા છે પ્રિલિમ્સ, તેમાં 2 પેપર હોય છે. GS1 એટલે સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 એટલે GS1 અને GS2. 3 કલાકના બંને પેપર અને 200 માર્ક્સના, એટલે 400 માર્ક્સના બંને પેપર થશે. અને આમાંથી તમારું કટઓફ નક્કી થશે. જે 2019-20નું જે કટઓફ છે એ 143 રહ્યું હતું. કેટલું? 143 જેટલું કટઓફ રહ્યું હતું, અને 400માંથી આ કટઓફ રહ્યું હતું. જો તમે અભ્યાસક્રમ પ્રમાણે, સિલેબસ પ્રમાણે ચાલશો તો નિશ્ચિતપણે આ તમે કટઓફ પાર કરી શકો છો. મેથ્સની વાત કરવામાં આવે મિત્રો, તો તેનું 6 પેપર હોય છે. કેટલા? 6. ગુજરાતી, અંગ્રેજી, નિબંધ અને જીએસના 3, સામાન્ય અભ્યાસ 1, સામાન્ય અભ્યાસ 2 અને સામાન્ય અભ્યાસ 3. એટલે 3 કલાકના આ 6 પેપર હોય છે. એમાં બધાનું વેઇટેજ 150 માર્ક્સનું હોય છે. એટલે જે મુખ્ય પરીક્ષા છે એટલે 900 માર્ક્સની હોય છે. કેટલા? 900 માર્ક્સની, એટલે 6 પેપરના 900. એમાંથી તમારું કુલ ગુણ નક્કી થાય છે. એમાં પ્રિલિમ્સના જે પરીક્ષાના માર્ક્સ હોય છે એ ગણવામાં આવતા નથી. મેન્સ અને ઇન્ટરવ્યૂના માર્ક્સ ગણવામાં આવતા હોય છે. તો મિત્રો, પ્રિલિમ સૌપ્રથમ આપણે પ્રિલિમ પાસ કરવી પડે, તો પ્રિલિમનો એક ઓવરવ્યૂ સિલેબસ જોઈ લઈએ આપણે. તો પ્રિલિમમાં મિત્રો કેટલા? 2 પેપર, GS1 અને GS2. એમાં દરેકમાં 4 વિષયો. GS1માં 4 છે અને GS2માં 4. તો સૌપ્રથમ જે GS1 છે એમાં ઇતિહાસની વાત કરીએ આપણે મિત્રો. ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસમાં સિંધુ ખીણની સભ્યતા, એમાં ગુજરાતની જે સિંધુ સભ્યતા છે એ વધુ પૂછવામાં આવતી હોય છે. તેમાં સ્થળો, સમાજો અને ઇતિહાસ અને કળા અને ધર્મ આ પૂછવામાં આવતું હોય છે. ત્યારબાદ છે મિત્રો વૈદિક યુદ્ધ અને જૈન અને બૌદ્ધ ધર્મ. આ વિશે આ એક ટોપિક આવરી લીધો છે. એક ટૂંકો ટોપિક છે, પરંતુ કરવો જરૂરી છે કારણ કે આમાંથી પણ પ્રશ્નો આવતા હોય છે. પછી ભારતના વિદેશી આક્રમણો, એટલે ભારત ઉપર વિદેશી આક્રમણો અને તેનો પ્રભાવ, વિદેશી આક્રમણોથી ભારત પર શું પ્રભાવ પડ્યો અને શું પરિવર્તનો આવ્યા તે વિશે. ત્યારબાદ મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય આખું કરવાનું રહેશે. તેમાં જે સુધારા વધારો થયા, શું સ્થાપત્યો થયા તેની ડિસ્કશન. ત્યારબાદ કનિષ્ક, હર્ષ અને દક્ષિણ ભારતના રાજવંશો, એટલે કુષાણ વંશનો રાજા હતો કનિષ્ક, પ્રાચીન ભારતનો છેલ્લો રાજા હિન્દુ શાસક હર્ષ, અને દક્ષિણ ભારતના રાજવંશો જેમાં ચોલ, પાંડ્ય અને પલ્લવ આ 3 જ કરવાના રહેશે. આનાથી વિશેષ કંઈ પૂછતા બી નથી. પછી દિલ્હી સલ્તનતમાં મિત્રો વિજયનગર સામ્રાજ્ય અને મુઘલ સામ્રાજ્ય આ કરવાના. વિજયનગર સામ્રાજ્ય કમ્પલસરી કરવું કારણ કે આમાંથી પ્રશ્નો આવતા હોય છે. ત્યારબાદ ભક્તિ અને સૂફીવાદ, ભક્તિ આંદોલન અને સૂફી આંદોલનો. પછી ગુજરાતની વાત કરવામાં આવે તો તેમાં ગુજરાતના જે રાજવંશો છે, દેશી રજવાડો, તેના શાસકો, વહીવટી, આર્થિક પરિસ્થિતિઓ, સમાજ, ધર્મો અને કળા અને સ્થાપત્ય, આટલું ગુજરાત વિશે કરવાનું હોય છે. ગુજરાતની સ્વતંત્ર સલ્તનત, એમાં અહમદ શાહ પ્રથમ અને મોહમ્મદ બેગડો અને બહાદુર શાહ જફર આ કરવાના રહેશે. એનાથી વિશેષ કંઈ પૂછતા નથી આ લોકો. 3 જે છે, અહમદ શાહ પ્રથમ, મોહમ્મદ બેગડો અને બહાદુર શાહ, આ 3 કરવાના રહેશે. ત્યારબાદ છે મિત્રો મુઘલ મરાઠાઓનું શાસન એટલે ગુજરાતમાં થયું હતું. તેમાં વડોદરામાં ગાયકવાડી શાસન અને વોકર કરાર. વોકર કરાર મિત્રો મોસ્ટ આઈએમપી છે, એ કરી લેવો. ત્યારબાદ છે ભારતમાં યુરોપીય પ્રજાનું વેપારી કંપનીનું આગમન. એમાં એ કંપનીઓ ભારતમાં ટકવા માટે શું સંઘર્ષ કર્યો, તેમાં બંગાળ, મૈસૂર અને મરાઠાઓ અને હૈદરાબાદ સાથે શું સંઘર્ષ થયો તેની ટિપ્પણી કરવાની છે. ત્યારબાદ ગવર્નર જનરલ્સ અને વાઇસરોયસ, આ જોડવા ભારતની અંદર કયા કયા ગવર્નર જનરલ્સ અને વાઇસરોયસ થયા હતા. પછી 1800 સ્વતંત્રતા સંગ્રામ, એમાં મિત્રો જે ગુજરાત બે સ્વતંત્રતા સંગ્રામ છે એ મોસ્ટ આઈએમપી છે કારણ કે એ પૂછવામાં આવતો હોય છે. ઓકે. ત્યારબાદ છે મિત્રો 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક, એટલે ભારતની અંદર જે 19મી સદીમાં જે સુધારા થયા તે ડિસ્કશન કરવાની છે. પછી ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ અને ભારતમાં વિદેશી ક્રાંતિકારીઓ, ભારતીય ક્રાંતિકારીઓ વિદેશમાં શું
પ્રવૃત્તિઓ કરી તે. પછી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં દેશી રાજ્યના સુધારાવાદી પગલાઓ. પછી મહાત્મા ગાંધી વિશે બધું તેમના જે સિદ્ધાંતો હતા, તેમના જે સત્યાગ્રહો હતા તે વિશે કરી લેવાનું. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખેડા, બોરસદ, બારડોલી, ધરાસણા, ધોલેરા, રાજકોટ અને લીંબડી સત્યાગ્રહ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. ત્યારબાદ મિત્રો સ્વતંત્રતા ચળવળ, સરદાર પટેલની ભૂમિકા, બાબા સાહેબ આંબેડકર વિશે સંપૂર્ણ કરી લેવું અને આઝાદી પછીનું ભારત, એમાં જે રાજ્યનું પુનર્ગઠન થયું તે. ઓકે. ત્યારબાદ સાંસ્કૃતિક વારસો મિત્રો. સાંસ્કૃતિક વારસો મેજોરિટી ગુજરાતમાં જ પૂછવામાં આવતો હોય છે, પરંતુ ભારતનો કરવો જરૂરી છે. ગુજરાતમાં જે ગુજરાતની લોક સંસ્કૃતિ છે, હર્ષિતાબેન સેદાડીની બુક છે, એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધું આવી જતું હોય છે. છેલ્લા કેટલીક એક્ઝામથી આમાંથી જ પ્રશ્નો આવે છે લોક સંસ્કૃતિમાંથી, એટલે એ બુક હિતાવહ રહે છે. એમાં મિત્રો ભારતીય સંત પરંપરા, લોકમાનસ પર તેનો પ્રભાવ, ભારતીય જીવન પરંપરાઓ, મેળાઓ, ઉત્સવો, આ બધું કરવું. ભારતીય સંગીત અને તેનું મહત્ત્વ, ગુજરાતના સંગ્રહ સ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિઓ, પછી ગુજરાતની લોકબોલીઓ, ગુજરાતી રંગભૂમિ, નાટ્ય ગીતો અને નાટ્ય મંડળીઓ, આદિવાસી જનજીવન, તેના તહેવારો, મેળાઓ, પોશાકો અને ધાર્મિક વિધિઓ. આ છે. ત્યારબાદ છે ગુજરાતી સાહિત્ય. ગુજરાતમાં જે સાહિત્ય થઈ હતી અને ગુજરાતના તીર્થ સ્થાનો. આટલા ટોપિક છે, 10 ટોપિક છે કલ્ચરની અંદર. ઓકે. ત્યારબાદ મિત્રો પોલિટી, ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો. તો પોલિટી તો તમારે કોઈ પણ બુક કરશો તો તેની અંદર બધા આવી જશે. તેમાં મુખ્ય ટોપિક છે બંધારણનો ઉદ્ભવ, મૂળભૂત અધિકારો, ફરજો, આમુખ અને લાક્ષણિકતાઓ, સંઘ અને રાજ્ય. ત્યારબાદ છે બંધારણીય સંસ્થાઓ, પંચાયતી રાજ, જાહેર નીતિ અને શાસન, અને ભારતનું જે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણના પ્રભાવો. ત્યારબાદ છે સંસ્થાઓ. આ મિત્રો મોસ્ટ આઈએમપી, વૈધાનિક, નિયમનકારી અને ન્યાયિક સંસ્થાઓ. 1-2 પ્રશ્ન આમાંથી પૂછવામાં જ આવતા હોય છે વારંવાર. ત્યારબાદ છે અધિકાર સંલગ્ન મુદ્દાઓ, માનવ અધિકાર, સ્ત્રીઓના અધિકાર, SC/ST ના અધિકાર અને બાળકોના અધિકાર. આ એના અનુચ્છેદ પૂછવામાં આવતા છે વારંવાર. પછી ભારતની વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો કયા, એમાં જે ભારતના જે પડોશી દેશો છે તેના આંતરરાષ્ટ્રીય સંબંધો કરવા જરૂરી છે. ત્યારબાદ છે ઇઝરાયલ છે, અમેરિકા છે, ચાઇના છે. આ દેશોના આંતરરાષ્ટ્રીય સંબંધો વિશે આપણને નોલેજ હોવું જોઈએ. ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ, જે ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા જે ઇનિશિયેટિવ પગલાઓ લેવામાં આવે છે, કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે તે, અને ભારતમાં ન્યાયપાલિકા, એનું માળખું અને તેની સ્વતંત્રતા વિશે. એમાં ન્યાયિક સમીક્ષા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને જનહિત યાચિકા આ કરી લેવું. અને જે સીમાચિહ્ન ચુકાદાઓ છે એ વારંવાર આમની હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. ઓકે. ત્યારબાદ મિત્રો મેથ્સમાં, એટલે રિઝનિંગ અને મેથ્સની વાત કરવામાં આવે તો તાર્કિક બેઝિક મેથ્સ પૂછવામાં આવતું હોય છે, એટલું બધું હાર્ડ નથી પૂછવામાં આવતું. તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, સંકેત શ્રેણી અને ઉકેલ, લોહીના સંબંધો, આકૃતિઓ અને વેન પેટા વિભાગો, વેન આકૃતિઓ, ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો, સંખ્યા વ્યવસ્થા, રેખિક સમીકરણ. પછી છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. ત્યારબાદ છે મિત્રો ઘાતાંક અને વર્ગમૂળ, ઘનમૂળ, લસા, ગુસા, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ટકા અને નફો ખોટ. આટલું પૂછવામાં આવતું હોય. સમય કાર્ય, સમય અંતર અને સમય ઝડપ, આ પૂછવામાં આવતું હોય છે. આ એના ટોપિકમાં છે. ઓકે. ત્યારબાદ મિત્રો છે બોર્ડ માસ, માહિતીનું અર્થઘટન, આ બધું મેથ્સની અંદર આવતું હોય છે. સામાન્ય અભ્યાસ 2ની વાત કરીએ મિત્રો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, કારણ કે આ જે GS2માં જે પ્રશ્નો જે સબ્જેક્ટ છે એ બધા કરંટ બેઝ છે. ઇકોનોમિક્સ છે, સાયન્સ છે અને કરંટ, આ 3 સબ્જેક્ટ છે આના, એ કરંટ બેઝ છે. અને ભૂગોળ છે એકલું તમારે વાંચવાનું રહેશે. જો તમે કરંટ પાકું કરશો તો આ ઇકોનોમિક્સ અને સાયન્સ પણ થઈ જશે. તેની અંદર મિત્રો ડિસ્કશન કરીએ આપણે તો અર્થતંત્રમાં મિત્રો સ્વતંત્રતા પૂર્વે ભારતનું અર્થતંત્ર કેવું હતું, તેમાં કઈ રીતે ભારતનો ઉદ્ભવ થયો અને કેવા કેવા સુધારા થયા, પરિવર્તન. ત્યારબાદ છે નીતિ આયોગ અને તેના ઉદ્દેશો, બંધારણ અને કાર્યો. કૃષિ ક્ષેત્ર મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આમાંથી વારંવાર પ્રશ્નો પૂછવામાં આવતા છે. એમાં ગુજરાતનું કૃષિ ક્ષેત્ર એ કમ્પલસરી કરવું જરૂરી છે. ઓકે. એમાં મિત્રો તેમાં ટેકનોલોજીકલ સુધારા, પરિવર્તનો આવ્યા. પછી MSP, ઉત્પાદનની ભાવ નીતિ. ત્યારબાદ છે કૃષિ વિત્તીય નીતિ અને ખાદ્ય સુરક્ષા અને જાહેર વિત્ત વ્યવસ્થા, એટલે કે જે આપણો જે ખાદ્ય સુરક્ષા ધારો છે તે. પછી હરિત ક્રાંતિ, ટકાઉ ખેતી અને જૈવિક ખેતી માટેની નીતિઓ. ત્યારબાદ મિત્રો ઔદ્યોગિક નીતિ એટલે ઇન્ડસ્ટ્રીઝ પોલિસી, તેની વાત કરીએ તો SEZ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે તે, મૂડીરોકાણ અને સ્પર્ધાની નીતિ, અને જે આપણે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન એ કરવામાં આવ્યું હતું તે. પછી ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બેઝિક છે તમારે સોશિયલ એસેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ. ત્યારબાદ છે બંદરો, માર્ગો, હવાઈ માથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન, આ બધું
એ કરવાનું રહેશે. પછી સમયાંતરે વસ્તીનું માળખું એટલે વસ્તી, ભારતના વસ્તીમાં જે પરિવર્તનો આવ્યા તે આ મિત્રો ટોપિક છે એ તમારા ભૂગોળમાં પણ આવી જશે. એક અલગથી સામાજિક ભૂગોળ છે તેમાં પણ આવી જશે. ઓકે, ત્યારબાદ છે મિત્રો ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા. તેમાં છે ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ એટલે ટેક્સેશન, એમાં જીએસટી કરી લેવું, અને જે જીએસટી કાઉન્સિલ છે તેના પણ પ્રશ્નો વારંવાર પૂછવામાં આવતા હોય છે, અને જીએસટીનું બંધારણ. ઓકે, અને વિદેશી વેપારના વલણો, એમાં બે ઓફ બેલેન્સ કહેવામાં આવે છે, BOB એટલે બી ઓફ બેલેન્સ એટલે વિદેશી વેપારના વલણો, એમાં લેણદેણની તુલના આ પણ કરવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, પછી ગુજરાતનું અર્થતંત્ર. મિત્રો અગાઉ જે ટોપિક છે એ જ આમાં છે. એમાં છે જો આરોગ્ય છે, પોષણ છે, કૃષિ છે, અને ગુજરાતના જે સંસાધનો છે અને સામાજિક માળખાગત સુવિધાઓ, વિકાસ નીતિઓ આ ગુજરાતના અર્થતંત્રની અંદર આવી જશે. ગુજરાતનું અર્થતંત્ર મિત્રો નાનો ટોપિક છે. ઓકે, ત્યારબાદ છે ભૂગોળ મિત્રો. તો ભૂગોળની વાત કરીએ તો સામાન્ય ભૂગોળ છે, ભૌતિક ભૂગોળ છે, અને છે સામાજિક ભૂગોળ છે, અને આર્થિક ભૂગોળ. આ 4 ભૂગોળ છે. ભૂગોળ તમે એક વખત કરશો એટલે તમારો બેઝિક કોન્સેપ્ટ, એમાં ધોરણ 11ની જે ભૂગોળની બુક છે એ કરશો એટલે મેજોરિટી તમારો ભૂગોળ થઈ જશે. ઓકે, તો ભૂગોળની અંદર આટલું છે. ત્યારબાદ મિત્રો સાયન્સની વાત કરીએ તો સાયન્સ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, અને કરંટ બેઝ ક્વેશ્ચન આમાં આવતા હોય છે. એટલે સાયન્સમાં જે ડિફેન્સ અને સ્પેસના જે ક્વેશ્ચન આવતા હોય છે, અને ICTના જે ક્વેશ્ચન મેજોરિટી કરંટ બેઝ જ આવતા હોય છે. એટલે તમારે સાયન્સ જો તમારે બેઝિક નોલેજ લઈ લેવાનું, ત્યારબાદ કરંટ બેઝ જ કરવાનું, અને છેલ્લા 6 મહિનાનું કરંટ કરશો એટલે સાયન્સ ટેકનોલોજી સબ્જેક્ટ તમારો ક્લિયર થઈ જશે. ઓકે, તેમાં મિત્રો વાત કરીએ તો બેઝિક જે છે એ, ત્યારબાદ ICT ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી, કોમ્યુનિકેશન ટેકનોલોજી એનું સ્વરૂપ, પછી જે ગવર્નન્સ છે તે, પછી ગવર્નન્સ માટેના કાર્યક્રમો, સાયબર સિક્યુરિટી, સાયબર ક્રાઇમ પોલિસી, આ બધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ છે અંતરિક્ષ અવકાશ અને સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજી, અને ઉર્જા આધારિત એટલે ડિફેન્સ પણ આમાં આવી જાય છે. DRDO છે, ISRO છે, ISROના જે કાર્યો છે તેના ઉપગ્રહો છોડવાની આ પોલિસી છે. ભારતીય મિસાઇલ કાર્યક્રમ છે, આ પણ આવી જાય છે. ઓકે, પછી ઉર્જાની જરૂરિયાત, કાર્યક્ષમતા એટલે ઉર્જા માટેનો એક ટોપિક છે. અને ભારતની પરમાણુ નીતિ, વિશ્વ પ્રતિબદ્ધતા, એ ભારતની પરમાણુ નીતિ બહુ નાનો ટોપિક છે. તેમાં CTBT અને NSG જે ન્યુક્લિયર સપ્લાય ગ્રુપ છે તે, NPT નોન પ્રોલિફરેટર ટ્રીટી, અને FMCT આ જે ટ્રીટીઓ છે એ તમારે કરી લેવાની છે. પર્યાવરણ વિજ્ઞાન છે એ મિત્રો ભારતના જે પર્યાવરણીય નીતિઓ શું છે અને તેના માટે શું ભારત દ્વારા પગલાં લેવામાં આવે છે તે કરવામાં આવશે. તો આટલું કરશો તમે તો મિત્રો તમારો જે GS2નો સબ્જેક્ટ છે એ થઈ જશે, સાયન્સ એન્ડ ટેકનોલોજી. ત્યારબાદ મિત્રો કરંટ અફેર્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, તમારી પરીક્ષા માટેની કોઈ પણ કી ભૂમિકા ભજવતો હોય તો તમારો કરંટ અફેર્સ. તો કરંટ અફેર્સની અંદર મિત્રો છેલ્લા 6 મહિનાનું કરંટ, એમાં પણ વિઝન IASનું જે કરંટ આવે છે હિન્દીમાં, ઇકોનોમિક્સ, સાયન્સ અને જે પોલિટી માટેનું, સામાજિક ન્યાય માટેનું, તો તે કરશો તો તમે મેજોરિટી કરંટ અફેર્સ થઈ જશે. ઓકે, અને ગુજરાત બેઝ કરંટ પણ કરવું જરૂરી રહેશે. તો મિત્રો આ છે આપણો જે GPSC પ્રિલિમ માટેનો જે સિલેબસ છે તેની આપણે ડિસ્કશન કરી. ઓકે, જો મિત્રો તમારે કયા સબ્જેક્ટ વાઇઝ બુકો તમારે જોઈતી હોય કે કયા સબ્જેક્ટની અંદર કઈ બુક વાંચવી, તે માટે જો તમારે માહિતી જોઈતી હોય તો તમે મને કોમેન્ટ કરજો, તો તેનો પણ આપણે એક વિડીયો બનાવી દઈશું. ઓકે, તો જો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ઇન્ડિયા ઇનબોક્સ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક અને શેર કરજો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.